શું સમસ્યા લઈને આવો છો? સામાજિક તત્વો ઘૂસી ગયા હતા અને એનું આવ્યા હતા. પણ અહીંયા જે તપાસ અધિકારી હતા એએસઆઈ નિપુલ કહાર કરીને તેઓ શરૂઆતથી જ જેમને ખબર પડી કે આ રોહિત સમાજના છે તેમનું બોલન શરૂઆતથી જ એક તોછડાઈ ભર્યું હતું. જ્યારે તેઓ અહીંથી પંચનામું કરવા માટે મકાન પર ગયા ત્યાં બી તેઓ અમને જે ધમકાઈ રહ્યા હતા અને સમાધાન કરવા માટેનું દબાણ કરી રહ્યા હતા. ત્યારે એનો પાછા આવ્યા તો પીઆઈસાને ન મળવા દેવા અને બીજી બીજી વસ્તુની હેરાનગતિ હતી. અને પછી જ્યારે એ અમને ધક્કોની બહાર કાઢી રહ્યા હતા અને અમે કીધું કે આવી રીતે ધક્કોની બહાર કાઢવું યોગ્ય નથી, તો અમને સામે એવો જાતિસૂચક મુદ્દો બોલ્યા કે હું તો કે આ છું તો તમને 3800 ખાઈશ. એટલે આવી રીતે બધો ઉપયોગ વિરોધ થયો અને હું પછી એએસઆઈને ફરિયાદ કરી કે તમારે એએસઆઈ અધિકારી અમને આવી રીતે બોલાય છે અને અમારા સમાધાન થયું છે તો અમારે એફઆઈઆર કરવી છે. તો શરૂઆતથી લઈને પીઆઈ સાહેબ એમના જે અધિકારીઓ છે બધા જ લોકો નારાજવા કરી રહ્યા છે, ડિલે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તમે એફઆઈઆર ના કરશો, સમજાવવાનો પ્રયત્ન કરે છે. અમને કીધું કે આ અમારો અપમાન નહીં, આખા સમાજનો અપમાન છે અને સામાન્ય વ્યક્તિ કંઈક બોલે છે, સમાજનો અપમાન કરે છે, જાતિ શબ્દ બોલે છે તો અમે લોકો પોલીસ સ્ટેશનમાં આવે છે. તો પોલીસ અધિકારીઓ જ આવું જાતિસૂચક શબ્દ બોલશે ને આપણે કોની પાસે જઈએ તો સમાજ સુરક્ષિત નહીં, ભારતીય સુરક્ષિત રહેશે. એક મજબૂત આખો દેશે કે અમારે પીએસઆઈ ફરિયાદ કરવી છે. પીએસઆઈને રિક્વેસ્ટ કરી 5-6 વાગી ગયા ત્યાં સુધી કોઈ અમને જવાબ આવ્યો નહીં, રિસ્પોન્સ આવ્યો નહીં. તેથી અમારે આંદોલનનો સહારો લેવો પડ્યો અને હવે જ્યારે સમાજ લોકો ભેગા થયા તો દબાણમાં આવીને હવે પીઆઈ અને એસીપી સાહેબે પરમિશન આપી છે કે એફઆઈઆર કરી શકો છો. એટલે અમે એફઆઈઆર થઈ રહી છે. જો આટલા સંતોષથી એફઆઈઆર થતી હોય તો અમને વિશ્વાસ નથી કે આ પોલીસ અધિકારીઓ છે એ પોતાના પોલીસ અધિકારી વિરોધમાં નિષ્પક્ષ રીતે ન્યાયિક તપાસ કરશે અને પુરાવા લાવશે એમને સજા કરશે. તો અમે તમારા ચેનલના માધ્યમથી કમિશનર સાહેબને, ગુજરાતના ગૃહમંત્રીને અપીલ કરીએ છીએ કે તમે આવા જે મુદ્દાઓમાં નિષ્પક્ષ તપાસ કરો અને આવા જે જાતિવાદી પોલીસ અધિકારીઓ છે એમને ખબર સજા કરો, જેથી જે અન્ય પોલીસ સ્ટાફ છે એમની સજા મળે અને એમને પોલીસ સ્ટેશનમાં આવતા જે નાગરિકો છે એમની સાથે પ્રેમથી વાત કરવામાં આવે, જેથી એમને પોતાનું કોનું લાગે પોલીસ સ્ટેશનમાં આવતા અમને બીક ન લાગે. એટલે અમે આજે આ નિર્ણય લીધો છે. કોઈપણ કિંમત પર એ એએસઆઈ નિપુલ કહારના વિરુદ્ધમાં એફઆઈઆર કરવી છે અને એમને સસ્પેન્ડ છે તો જે બી સજા થાય એટલી એમના સજા કરાવવાની. આપણું નામ? સમસ્યા તમે લઈને આવ્યા છો? અમારી જિંદગીની સાહેબ એક જ સમસ્યા છે કે એસસી અને એસટીની વાત આવે એટલે એટ્રોસિટીની વાત આવે એટલે પોલીસ સ્ટેશનની અંદર અમારે ધક્કા જ ખાવાના હોય છે. આજે સવારથી અમારા ભાઈઓ અને બહેનો અમે અહીંયા ઊભા છીએ અને અમારી એફઆઈઆર લીધી નથી. એટ્રોસિટીનો કેસ છે પણ એફઆઈઆર લેવાની હાલ થોડી વાર કરી અને આજે લગભગ 10 કલાક જેવું થઈ ગયું છે. આપણું નામ?